જય માતાજી બધાને આજના આપણા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે અને આપણે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ નાસ્તો વાસ્તો કરીને તો હવે આપણે જવાનું છે બકાલ ઉતારવા તો જોઈ શકો છો બધા બકાલ ઉતારવા જાય છે આ બાજુ ભાઈ હા બાજુ તો આપણે લઈ લીધી છે ડોલ આપણે જવાનું છે બકાલ તોડવા તો જો આ છે આપણે રીંગણી અને અત્યારમાં તો આપણે પેલા રીંગણા તોડવાના છે પછી રીંગણા તોડી લઈ જો આપણે રીંગણા તોડી લીધા છે અને આપણે સરસ મજાના રીંગણા બધા આખા થાય એવા છે તો આપણે રીંગણા તોડી લીધા છે અને હવે આપણે હાલો તો ઠેલામાં નાખી દઈએ આપણે આ એક ઠેલો ભરી લેવાનો છે તો જો અમારા લાલાભાઈ છે ને એ ઠેલો પકડીને ઊભા છે અને હાલો તો હું રીંગણા ઠલવી દઉં અને પછી આપણે હજી થોડાક રીંગણા તોડવાના છે તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો પણ કરી દેજો બા પણ આવ્યા છે લેવા તો જો અમારા બા ખડ લે છે અને આપણે વેવવાનું છે ખડ તો બાએ લાટ બધું ખડ લઈ નાખ્યું છે તો હાલો તો આપણે લઈ લઈએ તો આપણે ખડ લેવા આવી ગયા હતા તો આપણે ખડ લઈ લીધું છે જોઈ શકો છો જો ઝાડવાને એવું હતું એ આપણે બે ઉપાડી લીધું છે કેમ કે આપણા માલ પણ ખાઈ જાય અને બકાલું ચોખ્ખું થઈ જાય તો આપણે લઈ લીધી છે નીણ હાલો તો આપણે ગાંઠડી લઈ લઈ ને માલને નીરવાનું છે તો નીરી દઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બધું બનાવી નાખ્યું છે તો જો આમાં સેડની દાળ ચોળી બટેટાનું શાક ટીંડોરા નાખના કેવડા વેફર ને ડુંગળી એટલું બધું આપણે ખાવાનું છે તો જોઈ શકો છો બધા ખાવા દઈ ગયા રોંઢો કરવા હાલો બધા રોંઢો કરવા ફાઇનલી મિત્ર આપણું બકાલું બંધાઈ ગયું છે અને આપણે જવાનું છે માર્કેટે તો જો મારા જી રેડી થઈ ગયા છે અને જવાનું છે બકાલું વેચવા તો લાલાભાઈને બકાલું બંધાવે છે હાલો તો બકાલું વેચવા જઈએ અને પછી મળીએ ગતિએ વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે તો જોઈ શકો છો વરસાદ આવે છે પણ ધીમે ધીમે આવે છે અંધારેલો તો ખૂબ છે જો આવી જાય તો સારું કોને કોને ઓલે વરસાદ છે જરા કોમેન્ટ કરીને કહેજો આપણે વાડીએ ધીમો ધીમો ચાલુ થયો છે ફાઇનલી મિત્ર જો આપણે પાંદડી તોડીથી આજ આપણે પહેલી વખત પાંદડી ઉતરી છે જો આવી રીતના છે કંઈક પાંદડી તો આપણે પાંદડીને ખોલી નાખી છે અને હવે કરવાનું છે આપણે પાંદડીનું શાક તો આપણે એમાં રીંગણું પણ સુધાર નાખ્યું છે અને પાંદડી ફોલાઈ ગઈ છે તો હાલો તો આપણે પાંદડીનું શાક મૂકી દઈએ અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો ત્યાં સુધી જય માતાજી બધાને